આપણે બધા આ દેશમાં રહીને આ દેશને કેટલી ગાળો દઈએ છીએ. કાંઈ થવાનું નથી, ભ્રષ્ટાચાર છે, ફલાણું આમ છે, રસ્તા ખરાબ છે, આનું આમ છે, સરકાર કંઈ કરતી નથી. આપણે બધાને બધી વસ્તુમાં વાંધો છે. પણ ખરેખર કોણ ઊભું થાય છે અને કોણ એમ કહે છે કે ચલો રસ્તા ખરાબ છે, પબ્લિક પાર્ટિસિપેશનથી આટલો આ પીસ આપણે સરખો કરાવી દઈએ? આપણે શું, આપણે નીકળી ગયા ને આજે, આપણે ક્યાં ફરી આ બાજુ આવું છે? પણ સરકારે કરવું જોઈએ. એને બદલે સરકારની રાહ જોયા વગર આ પુસ્તકે સરકારી અકાદમીમાં પણ લઈ જઈ શક્યા હોત, બીજું ત્રીજું પણ કરી શક્યા હોત કે ભાઈ કોક પબ્લિશ કરો, કોક પબ્લિશ કરો, અને ગોળ ગોળ ફરી શક્યા હોત. આવું કંઈ જ કર્યા વગર એમણે જાતે પોતાનું રિસર્ચ પબ્લિશ કરી દીધું છે અને લોકો સુધી પહોંચાડવાનો સિન્સિયર પ્રયાસ કર્યો છે. And I so much appreciate such people who just get up, do it and show it that this is how you do it. ઉત્તમ રસ્તો એ જ છે કે કરીને બતાવવું, કહીને બતાવવું. એના કરતા મેં આ જ્યારે જોયું ત્યારે જ મેં ગઈકાલે જ એકતાને કહ્યું કે ગુજરાતી સાહિત્ય અકાદમીમાંથી આનું ગુજરાતી થવું જોઈએ અને હું કરીશ, આઈ પ્રોમિસ યુ. આનું ગુજરાતી એટલા માટે થવું જોઈએ કે ગુજરાતી ભાષાનો પણ આ રેફરન્સ ગ્રંથ બની શકે. ગુજરાતી સાહિત્ય અકાદમી અનેક પુસ્તકો પ્રકાશિત કરે છે, એમાંથી આ પુસ્તક પણ ગુજરાતીમાં પ્રકાશિત થવું જોઈએ. આવી 50 સ્ત્રીઓ વિશે આવો રેફરન્સ તમને ક્યાં મળે?